આ તરફ પાટણના રાધનપુરમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થઈ છે। નાયતવાડામાં સરકારી જમીન પચાવી પાડતા ફરિયાદ થઈ છે। સરકારી જમીનમાં ગેરકાયદે રીતે દબાણ ઊભું કરાયું હતું। અગાઉ જમીન ખાલી કરવા નોટિસ અપાઈ હતી। જમીનનો ભોગવટો ખાલી ન કરતા 10 લોકો સામે ફરિયાદ થઈ છે। નાયતવાડા ગામમાં સરકારી જમીન પચાવી પાડતા ફરિયાદ નોંધાઈ છે। સરકારી જમીન રેવન્યુ સર્વે નંબર 229માં બિનઅધિકૃત રીતે દબાણ કરવામાં આવ્યું હતું। ત્યારે આ જમીન ખાલી કરવા માટે નોટિસ આપવા છતાં જમીનનો ભોગવટો ખાલી ન કરતા ફરિયાદ થઈ છે। મામલતદાર B.A. ચાવડા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા વિષ્ણુ ઠાકોર વધુ માહિતી સાથે જોડાયા છે। વિષ્ણુ, જણાવશો શું વધુ વિગતો? અંકિતજી, ચોક્કસથી રાધનપુર તાલુકાના નાયતવાડા ગામમાં કેટલાક શખ્સો દ્વારા સરકારી જમીનમાં દબાણ કર્યું હોવાની કલેક્ટરશ્રીને રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆત ધ્યાને રાખી તંત્ર દ્વારા આક્ષેપવાળી જગ્યા પર પ્રાથમિક આંકડો તપાસ થતા સરકારી જમીન હોવાનું જણાતા તંત્ર દ્વારા જમીનનો કબજો કરનારને અનેક નોટિસ આપી। તેમ છતાં જગ્યા ખાલી કરવાનું કહેતા પણ પરંતુ જગ્યા ખાલી કરવામાં ના આવતા મામલતદાર દ્વારા તલાટીનો અભિપ્રાય મેળવીને રેવન્યુ સર્વે નંબર 229માં સરકારી જગ્યા ખાલી કરવામાં ન આવતા મામલતદાર B.A. ચાવડા રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે 10 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને પોલીસ દ્વારા તમામ આરોપીને હાલ તો અટકાયત કરવાની કામગીરી હાથ ધરી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।